બહુ ફ્રીમાં ઇન્ટરનેટ વાપર્યું છે ને તો ચલો ભોગવો હવે। ये भगवान क्या जुल्म है। तो नमस्कार मारा वालीडाओ, स्वागत है तमारू टेक्निकल ठाकुर यूट्यूब चेनल अंदर। तो जेम के 3 जुलाई थी जियोना जेटला पण रिचार्ज प्लान है तेनो भाव वधी रह्यो छे अने तेनुं कारण घणा बधा लोको बतावी रह्या छे के चलो जे अनंत अंबाणीने जे लग्न थाय छे तेना कारणे भाव वधारे छे, पण एवुं नथी। एनो भाव वधवानो ज हतो, एनुं कारण पण आपणे तमने आगळ कहीशुं। पण चलो पहेला तो आपणे भाव जाणी लईए। चलो पहेला तो तमने साइडमां थई अने आखू लिस्ट आपी दो। जो तमे जोई लो आ प्रमाणेनो लिस्ट है। जे महीनानो प्लान है, 3 महीनाना प्लान है अने 1 वर्षना प्लान है, ते बधा प्लाननी अंदर वधारो थई गयो छे, तमे जोई शको छो। तो जे पहला 239 नी अंदर तमे जे रिचार्ज करावता ने ए हवे तमारे डायरेक्ट 299 मां थशे जे रिचार्ज, एटले के डायरेक्ट तमने 60 रुपया एक्स्ट्रा देवा पड़शे, एटले के 20% नो वधारो थई गयो। जे तमे 2999 मां करावता रिचार्ज जे 2.5 GB मळतुं अने तमे 1 वर्ष माटे करावता रिचार्ज ते तमारे डायरेक्ट 3599 देवा पड़शे। तो आ प्रमाणे जेटला पण प्लान छे बधा प्लाननी अंदर तमने वधारो जोवा मळी रह्यो छे। अने जे पण तमे अत्यारे जे पण लोको 5G નું જે સિમ કાર્ડ છે, એટલે કે 5G નવા ફોન જે એમને અપડેટ કરીને નવા ફોન લીધા તેમને જે અનલિમિટેડ જે નેટ ચાલતું હતું ને તે પણ 3 જુલાઈ પછી બંધ થઈ જશે। એના માટે પણ તમારે અલગથી રિચાર્જ કરાવવું પડશે। તો તમે જો સ્ટાર્ટિંગની અંદર જીઓ આવ્યું ત્યારે મહિનો ફ્રી આલ્યો, 2 મહિના ફ્રી આલ્યા, 3 મહિના ફ્રી આલ્યા, જે 2016ની વાત કરું છું। ત્યાર પછી તમે જુઓ તો બધાના ડાયરેક્ટ પ્લાનના જે ભાવ લાવી દીધા, 199 લાયા, 299 લાયા। આ પ્રમાણે ધીરે ધીરે જે ભાવ વધારતું ગયું જીઓ। અને અત્યારે તમે જુઓ તો તમારે એવી અત્યારે હાલત થઈ ગઈ છે કે તમારે મહિનાનું રિચાર્જ કરાવવું હોય તો તમારે 400 રૂપિયા સુધી તમારે દેવું પડશે। તો આ પ્રમાણે છે। તો તમારે જે રીતે 5G આવ્યું એ જ તમારે આ રીતે જ હતું। માની લો કે તમારે પહેલાં ફ્રીમાં અનલિમિટેડ 5G મળતું હતું, હવે તમને ફ્રીમાં નહીં મળે, હવે એના ભાવ વધી જશે। અત્યાર પછી તમે જુઓ તો 2025, 26, 27 આના કરતાં પણ વધારે ભાવ વધવાના છે। કારણ કે આપણે જેટલા પણ જે સિમ કાર્ડ પ્રોવાઈડરો હતા, જેમ કે ટાટા ડોકોમો છે, વીઆઈ છે, અત્યારે જુઓ તો વોડાફોન આઈડિયા થઈને વીઆઈ થઈ ગયું છે, એરટેલ છે, BSNL છે, આ તો અત્યારે છે એક્ટિવ, પણ ટાટા ડોકોમો છે, ત્યાર પછી તમે જો તો યુનિનોર, ટેલિનોર, આ કેટલા બધા જે સિમ કાર્ડ પ્રોવાઈડરો છે તેને તમે મોકો જ નથી આપ્યો। જે ફ્રીમાં આવ્યું એટલે તમે ડાયરેક્ટ MNP કરી પોર્ટ કરી અને જતા રહ્યા જીઓની અંદર, અને એમની જેટલી પણ કંપનીઓ છે તેમને વેચી અને એમ સમજો કે ઘર ભેગું થઈ જવું પડ્યું। અને આના કારણે જે અત્યારે માર્કેટની અંદર ગણતરીની કંપનીઓ વધી છે, જેમ કે એરટેલ, વીઆઈ, BSNL અને જીઓ। હવે BSNL તો આપણે એની આગળ તો કોઈ આશા રાખી જ ના શકીએ, કેમ કે સરકારી કંપની છે, એટલે એનું તો અત્યારે 3G જ હજુ બરોબર નથી આવતું, તો આપણે 4Gની તો ક્યાં વાત કરીએ। તો આ જે મેન કંપની છે એરટેલ, વીઆઈ અને જીઓ, આ 3 કંપની માર્કેટની અંદર છે, એટલે તમને આ ભાવ તો વધારે જોવા મળવાના જ છે, કેમ કે તેમની તે મનમાની કરે। હવે એ એમ કે 1000 રૂપિયા તમે મહિનાના દો તોય તમારે લેવા પડે, કેમ કે ઇન્ટરનેટની તમને લત લાગી ગઈ, તમને વ્યસન થઈ ગયું, એટલે હવે તમારે એ તો દેવા જ પડશે। હા, પણ એના માટેનું મારી જોડે એક સોલ્યુશન છે। જો તમે 3 તારીખ પહેલાં, જો 3 જુલાઈ પહેલાં તમે જો તમારું રિચાર્જ કરાવી લો તો તમને પાછું સસ્તામાં પડે। જે 3600 વાળું પ્લાન છે 3599ની અંદર જે મેં તમને કીધું, એટલે કે 3600 રૂપિયા 1 વર્ષનું, એ તમે જો વાઉચર લઈ લો 2999નું, એટલે કે 3000નું, તો તમને 600 રૂપિયાનો ફાયદો થાય। આ પ્રમાણે તમે જો રિચાર્જ કરાવો તો તમને અત્યારે 3 તારીખ પહેલાં ફાયદો થઈ શકે છે। બાકી તમારે ભોગવવાનું તો છે જ, આજ નહીં તો કાલે બધાને ભોગવવાનું છે ભેગા મળીને। તો એનું ટેન્શન નહીં લેવાનું, ભોગવે જવાનું, કારણ કે ફ્રી બહુ જલસા માર્યા છે। અને હા, તમારે પણ જો ગ્રાફિક્સ ડિઝાઇનર બનવું છે અને તમારે પણ પૈસા કમાવા છે તમારા ફોનથી, તો તેના માટે આપણે એક પેકેજ બનાવેલ છે। તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપણો કોન્ટેક્ટ નંબર મળી જશે, આપણો કોન્ટેક્ટ કરી શકો છો, આપણે તમને આખું પેકેજ આપી દઈશું। તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી આપો મને રજા। જય ચામુંડમાં।